મુન્નાભાઈ, તમારો ટાઈમ થઈ ગયો છે, હજી પૈસા દેવા નથી આવ્યા તમે. મારે આજે જ પૈસા જોઈએ. હા. અરે કેમ છો નૂતન શેઠ? મજામાં? હા હો. આ તમને ફોન કર્યા પણ ફોન તમારો બહુ બિઝી આવ્યો પણ. એક જગ્યા પૈસાનો વહીવટ ચાલુ હતો મારે. એવું છે? અને હા હા, તમારા મારે જે વ્યાજ દેવાનું હતું ને, આ વ્યાજ. આ તો હજી વ્યાજના પૈસા છે. તમને જો વ્યાજ તો મેં આપી દીધું ને ટાઈમ ટુ ટાઈમ. જે બાકીનું છે એ બધું ક્લિયર કરી દઈશ થોડાક ટાઈમમાં. ટાઈમનો તું પાકો છો મોન્ટુ, પણ તું નોકરી તો કરતો નથી ક્યાંય, તો આ પૈસા આવે છે ક્યાંથી? અરે શેઠ, તમે એ બધું ટેન્શન ના લ્યો. તમને તમારા પૈસા ટાઈમ ટુ ટાઈમ મળે છે ને, એ જોવાનું. અને નાનું એવું કામ હતું બીજું. બોલ ને. જો મારે 2-3 જગ્યાએ વાત ચાલુ છે મારા બીજા કામની. એમાં વધારે નથી જોતા, ખાલી થોડાક જ પૈસા ઘટે છે. થોડાક એટલે કેટલા? એટલે જો એમ તો સેટિંગ મેં કરેલું છે, મને ખાલી 5 પેટીનું સેટિંગ થઈ જાય ને તો મજા આવી. તું વ્યવહાર તો મારી યારે સાચો છો, એટલે 1-2 દિવસમાં મને ફોન કરજો ને, વાંધો નહીં. જો પછી હું ત્યાં ખોટો ન પડું. ના ના, મારો તો ધંધો છે, તું મને ટાઈમે વ્યાજ આપ, હું તને પૈસા આપું. તો હું કન્ફર્મ સમજુ ને? હા કન્ફર્મ. ભૂલતા નહીં હશે? ના ના. સારું, ચલો તો હું છે જાઉં, મારે મમ્મી મોડું થાય છે. ઓકે હાલ. બરાબર, બાકી હશે તમને ફોન કરીશ. ઓકે બરાબર, આવજો. હાલો. હા વજુભાઈ. હા, કાલે વાત થઈ આપણે, તમે હજી પૈસા દેવા ન આવ્યા. ઉપરવટ તારીખ વહી ગઈ છે ને હવે. હા ના ના, એમાં નહીં ચાલે વજુભાઈ. આજે સાંજ સુધીમાં છે ને મારે પૈસા જોઈએ, નકર પછી ઘર ખાલી કરી દેજો તમે. હા, સાંજે 6 વાગ્યા સુધીમાં. હા ઓકે હાલો. આવી ગયા કે હા આવી. મારા માટે નાસ્તો રેડી કરી નાખો ને. ના, જસ્ટ બનાવું છું. ઉપમા બનાવું છું, બસ હમણાં થોડીક જ વારમાં બની જશે. હજી નાસ્તો નથી બનાવ્યો? શું બનાવો છો? ઉપમા બનાવું છું. ઉપમા મારે નથી ખાવો. 2 દિવસે ને 2 દિવસે તમારે ઉપમા ઉભો જ હોય. પણ બિંદિયાબેન, હેલ્ધી વસ્તુ તો ખાવી જોશે કે નહીં ખાવી જોઈએ? તમે હેલ્ધી થાવ, મારે હેલ્ધી નથી થાવું. મારે થેપલા અને ચા ખાવું છે, મારા માટે થેપલા બનાવી દો. પણ થેપલા બનાવવામાં ટાઈમ લાગશે, હજી મારે ઘરનું બધું જ કામ પડ્યું છે. તો હું ફટાફટ ઉપમા બનાવી દઉં ને, બધાને ભાવે જ છે અને મમ્મી પપ્પા માટે હેલ્ધી ને. થેપલા બનાવીશ તો મમ્મીને ને પપ્પાને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે, તો પછી તેલવાળું એમ નહીં ખાવું પડશે ને. ભાભી, એ મારો પ્રશ્ન નથી. મારે થેપલા ખાવા છે, ફટાફટ થેપલા બનાવી આપો, મારે બહાર જવું છે. બિંદિયાબેન, કેમ સમજવાની કોશિશ નથી કરતા? હું બધે નહીં પહોંચું એકલા હાથે. તો તમે કરો છો શું ઘરમાં? થેપલા બનાવી દો, મારે બહાર જવું છે, મારે લેટ થાય છે. બહાર જવું છે? ક્યાં બહાર જવું છે તમારે? બિંદિયાબેન, શું છે? શું છે? આવડી કમથી વાતમાં તમારો હાથ ઉપડી ગયો મારા ઉપર. તો તમે મને કોણ પૂછવા વાળા કે હું ક્યાં જાઉં છું, ક્યાં નથી જતી? મારા મમ્મી પપ્પા પણ મને નથી કાઈ કહેતા, અને એ મારા મમ્મી પપ્પા હજુ જીવે છે. તમારી પરમિશન લેવાની મારે કોઈ જરૂર નથી. હું પરમિશનની વાતય નહોતી કરતી વિદ્યાબેન, પણ જે નણંદ ભાભીનો રિલેશન છે એનો તો પડતો રાખવો તો. આમ હાથ ઉપાડવાથી શું થશે? તમારા ને મારા સંબંધ કડવા થશે.
એ જે થાય તે આઈ ડોન્ટ કેર, પણ તમારે મારી લાઈફમાં ઇન્ટરફેર કરવાની કોઈ જરૂર નથી. હું ઇન્ટરફિયર નથી કરતી બિંદિયાબેન. આજ તમે આવી રીતે ઉતરીને આવો છો, તમે મને એમ કહો છો આ બનાવી દો ઓલું બનાવી દો. તમે હાથે દેવડાવી શકતા હતા ને મને, સાથે કામે કરી શકતા હતા આપણે. તો તમને અહીંયા શું કામ લઈ આવ્યા છે? કાલ સવારે તમારા મેરેજ પાસે તમને કોઈ આવી રીતે ટ્રીટ કરશે તો તમને ગમશે? હું તો મેરેજ છે ને રીચ ફેમિલીમાં કરીશ, બરોબર છે? અને ત્યાં નોકર ચાકર તો હશે જ કામ કરવાડે, મારે કામ કરવાનું હું તો આવશે જ નહીં. અને તમે તમારી જીભડી મોઢામાં રાખી અને ચૂપચાપ નાસ્તો બનાવો. જો બીજો ફટાકો ના ખાવો હોય તો બીજો ફોડાકો મારવાની હિંમત ના કરતા. બાકી સામે શું આવશે ને એ તમને ખબર નથી, કારણ કે હું શાંતિથી સાંભળી લેવા વાળી છોકરી નથી. આ તો તમે મારા નાના બેન જેવા છો, એટલે પહેલી ભૂલ તમારી માં. અને રહી વાત પૈસા વાળા ઘરમાં લગ્ન કરવાની, તો મારી તો આંખો ટાઢી બિંદિયાબેન. તમારું સારા ઘરમાં સગપણ થશે એનાથી વધારે ખુશીની વાત મારા માટે બીજી કોઈ નહીં હોય. પણ એક વસ્તુ યાદ રાખજો કે પૈસા વાળા ફેમિલીમાં લગ્ન કરીને જાશો ને તો એનો મતલબ એવો નથી કે આખી જિંદગી એક સરખી જ રહેશે. બધી પરિસ્થિતિ માટે રેડી રહેવું જરૂરી હોય છે લાઈફમાં, હર હંમેશ માટે. એના માટે તમે ઘરમાં સંજવારી પોતા, ચલો કપડાનું સેન્ચા વોશિંગ મશીન છે, રસોઈ એમાં હાથ નહીં બેસાડો ને તો હકીકતે આવનારી જિંદગી બહુ ખરાબ જશે બિંદિયાબેન. એ ભાભી તમારે નથી જોવાનું મારી લાઈફ કેવી જશે કેવી નહીં જાય. હું તમને કહું છું ને, તમારે મારી લાઈફમાં ઇન્ટરફેર કરવાની કોઈ જરૂર નથી. એ કરવા વાળા મારા મમ્મી પપ્પા હજુ બેઠા છે અને મને એટલો સેન્સ છે કે મારે આગળ લાઈફમાં શું કરવું છે શું નથી કરવું, મારી લાઈફ આગળની કેવી જશે, બરોબર છે? બિંદિયાબેન, હું આ ઘરમાં લગ્ન કરીને આવી છું તો હું આ ફેમિલીની મેમ્બર જ છું ને, હું કેમ ન બોલી શકું? અને હું તમને નણંદની જેમ ટ્રીટ નથી કરતી, હું તમને મારા નાના બેનની જેમ જ રાખું છું. તમે કેમ આવું વર્તન કરો છો? બસ હવે જાજો આવું બટર પોલીસ ના કરો, મારે નથી જોતું. નાસ્તો બનાવી દો, જો તમે બનાવી દેવાના હોય તો હા પાડો, ના બનાવી દેવું હોય તો ના પાડી દો. હું બનાવી દેવાનો કોઈ સવાલ નથી. હું ઉપમા બનાવું છું, થોડો રોજ કરતા ટેસ્ટી બનાવીશ, તમે ખાઈ લેશો? ના, મારે ઉપમા નથી ખાવું. જો તમે થેપલા બનાવી દેવાના હોય તો બનાવી દો. બ્રેડ પણ પડી છે, બ્રેડ બટર કરી દો, ફટાફટ થઈ જશે. એ મારે કાંઈ નથી ખાવું. જો થેપલા બનાવી દેવાના હોય તો બનાવી દો મારી સાથે. હા, ઓકે ઓકે, ઠીક છે બિંદિયાબેન, હું બનાવું છું થેપલા, તમે હોલમાં જઈને બેસો. ખબર નહીં કેનો આટલો એટીટ્યુડ છે, કઈ સમજાતું નથી કે આવી રીતે પાવરથી વાત કરવાની શું જરૂર છે. હું રાખું છું ને નાની બેનની છે, ખબર નહીં મારાથી જ કઈક ભૂલ થઈ ગઈ હશે, પણ એમનો મગજ શાંત કરવો એ જરૂરી છે. કાલ સવારે ન કરે નારાયણને એવું સાસુ મળ્યું ને તો બિંદિયાબેન હેરાન થઈ જશે. ગુસ્સો તો એવી રીતે કરે છે કે ક્યાંય રાજાના કુંવરી હોય. મમ્મીએ જ માથે ચડાવે છે એટલે જ આ વસ્તુ થાય છે. પણ હવે શું થાય, કોઈને કઈ કહેવાય તો નહીં. છોડો બધું, થેપલા પર ફોકસ કરો. બેટા, શું ચાલે છે આપણો રેસ્ટોરન્ટનો બિઝનેસ? પપ્પા એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલે છે, ધમ ધોકાર ધંધો ચાલે છે એકદમ જ. વાહ, સાબસ બેટા, તે ખરેખર ધંધો સરસ રીતે ઉપાડી દીધો છે હો. અને બધું મેનેજમેન્ટ વ્યવસ્થિત કરે છે. બસ મમ્મી પપ્પા તમારા બંનેના આશીર્વાદ છે. બેટા, આશીર્વાદ તો હંમેશા તારી સાથે છે. જમવાનું બધાયને બરોબર મળે છે ને? મમ્મી એકદમ ફર્સ્ટ ક્લાસ બને છે, અને તમે ચિંતા ન કરો, હું છે ને જાતે જ ટેસ્ટ કરું છું પેલા જમવાનું, પછી જ છે ને કસ્ટમર્સ ને આપણે સપ્લાય કરીએ છીએ. વાહ, વેરી ગુડ, વેરી ગુડ. સારું, ગ્રાહક છે ને એ પેલો ભગવાન છે આપણો, હા મમ્મી, એનાથી તો રોજી રોટી છે આપણી. ચોક્કસ. ગ્રાહકને સંતોષકારક છે ને અને કિફાયતી તમે જમાડો ને તેના આશીર્વાદ પણ મળે આપણને. હા હા, તમે જરાય ચિંતા ન કરો, આપણે છે ને આપણું નામ ક્યારે હું છે ને ડૂબવા જ નહીં દઉં. એટલું વ્યવસ્થિત, ભલે પૈસા થોડા ઓછા આપણે કમાઈ, પણ લોકોને સંતોષ થવો જોઈએ કે એકવાર વ્યક્તિ જઈને બીજા 5 વ્યક્તિને લઈને આપણી હોટલ પર આવવો જોઈએ. સાબાસ બેટા, સાબાસ. બસ આવી જ રીતના બિઝનેસ કરતો રહે એટલે ખૂબ આગળ વધીશ. હા મમ્મી. આ બિંદિયા, આ તારું મોઢું કા પડેલું? શું થયું બેટા? શું થયું? આ મોઢું કેમ પડેલું છે પૂછું છું. કાંઈ નહીં, આ ભાભી જો ને સવારમાં ચાલુ થઈ ગયા છે ચાપલી પોતાની ચપ 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 ચપ. વિદ્યા, નાસ્તો બે હજી રેડી નથી કર્યો. તું બોલવામાં સભ્યતા રાખ, એ તારા ભાભી છે. સાચી વાત છે, બિંદિયા થોડી સભ્યતા રાખ, એ તારાથી મોટી પણ છે
અને આ ઘરની વહુ છે. ઓકે? વાહ, પપ્પા અને ભાઈ ભાભીની સાઈડ બોલે છે. તો બોલીએ જ ને, તું કેવી આના વિશે વાત કરે છે? એમ નહીં, મેં આ વસ્તુ છે ને 2 થી 3 વાર સાંભળી છે. અવની જ્યારે હોય ત્યારે બિંદિયાને ટક 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 કરતી જ હોય છે. એટલે શું વાંધો શું છે બિંદિયા હારે? મમ્મી એને કાંઈ વાંધો ન હોય. એ છે ને આને નાની બેન સમજે છે ને એને જ્યાં કહેવાનું હોય ને ત્યાં જ કહેતી હોય, એના સારા માટે કહેતી હોય. એમની સારા માટે કહેતી હોય એટલે આ કઈ નાનકડી ગીગલી છે? શું એને ભાન નથી પડતી? એને ટાઈમે નાસ્તો જોતો હોય એ નાસ્તો અહીંયાથી બનાવીને દેતી, તો આ બોલે તો ખરી ને. તો પછી નાસ્તો એને કરી લેવાય ને હાથેથી. નાની છે પોતે. વાહ, રોજ ઓલી નાસ્તો બનાવીને દે છે તો એમાં તમને વાંધો છે? અને હજી આ ભણે છે તો ભણતા ભણતા અત્યારે રસોઈ કરવાની ક્યાં એને વાત આવી? ભાવિતા, મેં તને અગાઉ પણ કીધું છે ને હજી પણ કહું છું કે તું આને મોઢે ન ચડાય, પછી તું પસ્તાઈશ, મને કહેતી નહીં પછી. મમ્મી છે ને પપ્પાની વાત સાવ સાચી છે. તમે છે ને બિંદિયાને રાખો, એને જોઈએ એ વસ્તુ આપો, સારું ખવડાવો, એને જે કરવું હોય એ કરવા દો. પણ એટલીસ્ટ એ છે ને એક સ્ત્રીની જાત છે, એને પરણીને બીજાના ઘરે જવાનું છે, એટલે એને એવા પણ સાથે સાથે સંસ્કાર આપો, ઘરનું કામ શીખડાવો. એ તારી જવાબદારી છે, તું એની માં છો. પણ તું છે ને એને માથે જ ચડાવસ બધી વાતમાં. વાહ, આ સંસ્કાર ને દીકરીની જાત ને કયા જમાનામાં જીવો છો બાપ ને દીકરો? અત્યારે જમાનો શું? હે ભગવાન, આ લોકોને તો મારે શું વાત કરવી મને નથી ખબર. અમારે તને શું કહેવાય સમજાતું નથી. મમ્મી, એક દિવસ છે ને તને પસ્તાવાનું વારું ન આવે ને તો તું યાદ કરજે. હા બસ, 2 જણા નેગેટિવ જ વિચારો મારી છોકરી માટે. છોડો ને મમ્મી, મારે પપ્પા અને ભાઈનું લેક્ચર નથી સાંભળવું, મારે મૂવી જોવા જવું છે. તો મારે હા જા, તમ તારે તું છે ને અહીંયા ઘરમાં રહીશ ને તો તારો મગજ ઓમે ખરાબ જ કરી નાખશે આ લોકો. બેટા, તને અમારી વાત લેક્ચર લાગે છે? તો શું છે, છોકરી એક તો 5-6 કલાક કોલેજે હોય, ટ્યુશનમાં હોય, બધે જાતી હોય, આવતી હોય, ભણતી હોય, કેટલા ટેન્શન હોય એને, અને 5-10 મિનિટ તમારી પાસે બેસે છે એમાંય તમારાથી આમ જોવાતું નથી આ વસ્તુ. ભાવિતા, બિંદિયા હવે નાની નથી, મોટી થઈ ગઈ છે. તો એ જ કહું છું તમને કે એ નાની નથી, એ હવે મોટી થઈ ગઈ છે. હવે આટલી ટકટક ન હોય એને એની રીતના તો ખબર પડતી હોય કે નહીં કઈ? એની રીતના ખબર નથી પડતી ને એટલે જ કહેવાની જરૂર પડે છે, બાકી કોઈ નો કે. ઓકે? અને મમ્મી, તમે ભાભીને સમજાવી લેજો, મારી કોઈ જાતની કોઈ પંચાયત ના કરે અને મારે કોઈના લેક્ચર સાંભળવા નથી. મારે ઘરે હવે નાસ્તો પણ નથી કરવો, એ હું બહાર કરી લઈશ અને હું મૂવી જોવા જાઉં છું. બેટા, હું નાસ્તો બનાવી દઉં છું હમણાં. ના મમ્મી, હવે વાત નથી નાસ્તો કરવો, હું જાઉં છું. પણ થઈ ગઈ શાંતિ? રાજી ને હવે બે? ઓલી છોકરી ભૂખી ખાધા વગરની ઘરેથી વહી ગઈ. ભાવિતા, તું જાણી જોઈને તારી દીકરીને બગાડસ. મારે તને કેટલી વાર સમજાવવું. હવે તો હુંય કંટાળી ગઈ છું આ તમને લોકોને સમજાવીને ને કહીને. હવે તમે તમારું કામ કરો અને મને શાંતિથી મારું કામ કરવા દો. પપ્પા, હવે માથાકૂટ રહેવા દો. ભેંસ આગળ છે ને ભાગવત નકામો. આને આ માથાકૂટ છે ને આપણે 50 વખત આ ઘરમાં કરી ચૂક્યા છીએ, પણ કોઈ જ ફરક પડતો નથી. અને મમ્મીને અત્યારે નહીં સમજાય, એની આંખો છે ને નહીં જ ખુલે. એટલે તમે રહેવા દો, સમયનું કામ કરશે. ચાલો એક કામ કરો, આજે મારી સાથે હોટલ ચાલો. ચાલ બેટા, ચાલ. સાંભળી લે, હું હોટલમાં જમીને આવીશ, પણ જમવાનું ન બનાવતી મારા ભાગ. ના ના, ભૂખારીઓ ખબર પડે તમને. છોકરી ગઈ છે ને ભૂખી,